અને ચેપ્ટર નંબર 2માં આપણે પ્રવેશ કર્યો છે ધંધાકીય સેવાઓ 1, જેમાં આપણે ધંધાકીય સેવાઓમાં પહેલી સેવા વિશે વાત કરી રહ્યા છે, વીમાની સેવા. વીમો છે ધંધો કરવામાં મદદરૂપ થાય છે. આપણે એની વ્યાખ્યા વિશે અભ્યાસ કરી ચૂક્યા છે. વ્યાખ્યામાં આપણે એવું જોયું કે વીમો એ બે પક્ષકારો વચ્ચે એવો લેખિત કરાર છે, જેમાં લેખિત કરાર છે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતરાવનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને નક્કી કરેલા જોખમના કારણે નુકસાન થાય તો નક્કી કરેલ રકમની મર્યાદામાં અને નક્કી કરેલ ગણતરી મુજબ આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એના વિશે અભ્યાસ કરી ગયા છે. ખાસ તો આજે વીમાનો સિદ્ધાંતો. વીમો છે એક પ્રકારનો કરાર છે. કરાર થાય ત્યાં સિદ્ધાંત હોય જ, પરંતુ વીમો એ સામાન્ય કરાર જેવો કરાર નથી, પરંતુ એ વિશિષ્ટ કરાર છે. બે પક્ષકારો વચ્ચે થતો લેખિત કરાર છે. એટલા માટે આ કરાર કરતી વખતે કેટલાક સિદ્ધાંતો છે, વિશિષ્ટ સિદ્ધાંતો, એ અહીંયા આપણને અભ્યાસ કરવાના છે. તો સર્વપ્રથમ વીમાના મૂળ સામાજિકતા સાથે સંકળાયેલા છે. વીમો છે એના મૂળિયા ક્યાં છે? સમાજ સાથે સંકળાયેલા છે, અને તે બે પક્ષકારો વચ્ચે કરાર બને છે. વીમો લેનાર પણ સમાજમાંથી આવે છે અને ઉતરાવનાર પણ સમાજમાંથી આવે છે. એ બંને વચ્ચે શું થાય છે? કરાર થાય છે. કાયદાથી જોડી શકાય નહીં. વીમો વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય કરારના સિદ્ધાંતો ઉપરાંત નીચે જણાવેલા સિદ્ધાંતો હોય છે. જે સામાન્ય કરાર કરો તો એ વખતે જે સિદ્ધાંત હોય એ તો હોય જ, એ સિવાયના પણ સિદ્ધાંત, વિશિષ્ટ સિદ્ધાંત હોય છે. એમાં પહેલો સિદ્ધાંત છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. પહેલો સિદ્ધાંત કયો છે? સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ ભરોસો કોના વચ્ચે? તો કે વીમો લેનાર અને વીમો ઉતરાવનાર બંને પક્ષકાર વચ્ચે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત હોય ત્યારે જ વીમા કરનાર શક્ય બને. વીમો લેનાર તમે છો, વીમો ઉતરાવનાર હું છું. તમારી અને મારી વચ્ચે જો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતોથી કામ કરીએ તો જ એ કરાર બની શકે. માનો કે આપણી બંને વચ્ચે કરાર થાય છે. તમે કોઈ ધંધાકીય એકમની કંપનીનું મશીન છે 5 લાખનું, 5 લાખના મશીનનો તમે વીમો ઉતરાવો છો. એ દરમિયાન તમારે પ્રીમિયમની રકમ નક્કી થાય છે, 5,000 ભરવાની છે. તમારે જો 5 લાખનું મશીન છે, એનું પ્રીમિયમ કેટલું છે? 5,000. કરાર થતી વખતે તમને પૂછવામાં આવશે કે મશીન ક્યાંથી લીધું છે, ક્યારે લીધું છે, કેટલી કિંમત છે. આ બધી વિગતો વીમા કરાર પહેલાં તમને પૂછવામાં આવશે. એ કરાર થાય ત્યારે તમને પૂછેલી માહિતી સિવાય કેટલીક માહિતી એવી હોય છે કે જે તમને ન પૂછવામાં આવે છતાં પણ જો વીમા કરારને અસર કરતી હોય કે ભાઈ ભવિષ્યમાં આનાથી કરારને અસર થશે, તો એવી માહિતી પણ તમારે સામે ચાલીને મને આપવી જોઈએ. જો તમે એ માહિતી છુપાવશો કે નહીં આપો કે ભાઈ ભવિષ્યમાં મેં તો વીમો તમે એટલે ઉતરાવ્યો હોય કે 5 લાખનું મશીન ભૂતકાળમાં 1-8 મહિના પહેલાં બગડી ગયું હોય અને ભવિષ્યમાં તમને તમારો જે એન્જિનિયર રિપેરર આવીને કહી ગયો હોય કે ભવિષ્યમાં બગડી જશે અને તમે વીમો લીધો હોય, આવું બની શકે. તે સમયે તમે એ વસ્તુ તો ડિક્લેર નથી કરતા કે ભૂતકાળમાં આ મશીન એકવાર રિપેર થયેલું છે, બગડી ગયેલું છે. એની માહિતી તમે છુપાવતા હોય તો તમારી અને મારી વચ્ચે જે કરાર થાય છે એમાં સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ કર્યો. આ સિદ્ધાંતનો ભંગ થાય એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય? તો આમાં આપણે જોઈએ એકવાર વીમા કરારનો હેતુ આપણે જોયું, નફો મેળવવાનો ક્યારેય ન હોઈ શકે. તો વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો છે. એનો નફો મેળવવાનો નથી કે એમાં તમે પૈસા કમાવો, પણ તમને નુકસાન થાય એનું આર્થિક વળતર મેળવવાનો હેતુ હોઈ શકે. વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે. આથી વીમા કરનાર એટલે કે વીમા કરારના પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવો જોઈએ. કરાર કરતી વખતે બંને પક્ષકારોએ પરસ્પર જરૂરી હોય તેવી વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી આપવાની હોય છે. વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ન આવી હોય અને પૂછવામાં આવી હોય, બંને જો કરારને અસર થતી હોય તો તે સામે ચાલીને તમારે જણાવવી. કોઈ પણ માહિતી છુપાવીને કરેલો કરાર એ દગો કહેવાય છે.
તમે દગો કરો તો એ કરારનો શું થાય? સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો કહેવાય. જ્યારે પણ વીમાના પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ થયો છે, ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે અને વીમો લેનારને તેણે ભરેલું, તમે જે 5,000 ભર્યા છે એ પણ તમને એટલે કે પ્રીમિયમની રકમ પર પરત મળી શકતી નથી, કારણ કે તમે શું કર્યો છે? સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ. તેમજ જો નુકસાન થાય તો વળતર મેળવવાનો હક પણ રહેતો નથી, કારણ કે ઓલરેડી તમે સિદ્ધાંતનો ભંગ કર્યો, ત્યાં તમારો કરાર પૂરો થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત હતો, એને ખાસ જ્યારે પણ વીમો ઉતરાવીએ ત્યારે એનું પાલન કરવું. ત્યાર પછી બીજો સિદ્ધાંત છે વીમાનો, એ છે નુકસાન વળતરનો સિદ્ધાંત. તમે વીમો લ્યો છો એનું મેઇન હેતુ છે નુકસાન સામે વળતર. તમે મશીનનો વીમો લીધો 5 લાખનો, તો 5 લાખનું મશીન છે તો એમાંથી તમને નુકસાન જાય ને તમે નફો કમાય એવો હેતુ ન હોય. 5 લાખના તમને 6 લાખ ના મળે. તમારો હેતુ એવો હોવો જોઈએ કે નુકસાન સામે તમને વળતર મળે, જેથી કરીને તમે એ નુકસાન સામે ટકી શકો અને ફરીવાર ઊભા થઈ અને ધંધો કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમા કરાર કરે છે. વીમાના કાર્યનો હાર્દ નુકસાન વળતરનો છે, એટલે કે વીમાનો હૃદય છે એ શું છે? હાર્દ એટલે મુખ્ય હેતુ એ નુકસાન વળતરનો છે. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું વળતર કેટલું ચૂકવશે તે નક્કી કરવા આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. તમે 5 લાખનું મશીનનો વીમો ઉતરાવ્યો, એના બદલામાં તમે પ્રીમિયમ ભર્યું 5,000, એટલે કે પૂરેપૂરા મશીનનો વીમો ઉતરાવ્યો, તો તમને નુકસાન કેટલું મળશે એ નક્કી કરવા માટેનો સિદ્ધાંત એટલે નુકસાન વળતરનો સિદ્ધાંત. તે નફો કરી શકતો નથી, અર્થાત નુકસાન થયું હોય તેનાથી વધુ રકમ નુકસાન વળતર તરીકે મેળવી શકતો નથી. જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. એનો આપણે અભ્યાસ આગળ કરીશું, પણ ખાસ એટલું યાદ રાખજો કે કયો સિદ્ધાંત જિંદગીના વીમાને લાગુ પડતો નથી? નુકસાન વળતરનો સિદ્ધાંત. વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો ગર્ભિત રીતે સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન તે ભોગવશે. દાખલા તરીકે અહીં 3 એક્ઝામ્પલ આપ્યા છે. ઉદાહરણ નંબર 1, એક વ્યક્તિ એટલે તમે 5 લાખની વસ્તુનો 3 લાખનો વીમો ઉતરાવેલો હોય. વસ્તુ 5 લાખની છે, તમે વીમો 3 લાખનો ઉતરાવ્યો છે અને તે વસ્તુનું 3 લાખનો ઉતરાવેલ હોય, પરંતુ વસ્તુ સંપૂર્ણ નાશ પામે, તે વધુમાં વધુ કેટલા મેળવી શકશે? 3 લાખ જ નુકસાન મળશે. વસ્તુ 5 લાખની છે પણ તમે કેટલા લાખનો ઉતરાવ્યો? 3, અને આખું મશીન બળી ગયું, નુકસાન થયું 5 લાખનું, પણ તમે ઉતરાવ્યો તો 3 લાખનો, એટલે તમને વધુમાં વધુ કેટલા મળશે? 3 લાખ મળશે. નુકસાન વળતર મળે છે. પહેલામાં સમજાઈ ગયું. બીજું છે, એક વસ્તુની કિંમત 5 લાખ છે, તમે વીમો ઉતરાવ્યો છે 3 લાખનો, પરંતુ આંશિક નુકસાન થયું છે, એટલે કે બળી ગયું છે, પૂરેપૂરું નથી બળી ગયું, આંશિક એટલે અડધું નુકસાન થયું, 2 લાખનું નુકસાન થયું છે. યાદ રાખજો, મશીન 5 લાખનું છે, તમે 3 લાખનો વીમો ઉતરાવ્યો છે. આંશિક નુકસાન એટલે નુકસાન 2 લાખનું થયું છે. તો તમને હવે કેટલા મળશે? 3 લાખ ઉતરાવ્યો છે તો 2 લાખ મળવા જોઈએ ને? ના મળે. નક્કી કરેલી ગણતરી મુજબ, આપણે એક શબ્દ આવ્યો તો કરારની વ્યાખ્યા ભણ્યા ત્યારે, તો કે તમે 5 લાખનું મશીન છે, વાત સાચી, તમે ઉતરાવ્યો છે 3 લાખનો, તો તમને મળવા પાત્ર કેટલો છે? 3 લાખ ઉપર જે ગણતરી થશે, 5 લાખે તમને 3 લાખ મળવાના હોય, તો હવે 2 લાખે કેટલા મળશે? તો એનો મતલબ એવો થયો 1,20,000 મળશે. તમે કહેશો કે ભાઈ 3 લાખનો ઉતરાવેલો છે ને 2 લાખનું નુકસાન થયું તો 2 લાખ મળવા જોઈએ? ના મળે, કારણ કે ઓલરેડી 5 લાખનું મશીન સંપૂર્ણ બળી ગયું, આંશિક નુકસાન થયું છે. તો એ દરમિયાન આંશિક નુકસાનમાં તમારી ગણતરી થાય, 3 લાખે તમને કેટલા મળે. તો ત્રીજું ઉદાહરણ છે, એમાં એવું છે કે તમારું મશીનની કિંમત 5 લાખ છે, તમે ઉતરાવેલ વીમાની રકમ છે 5 લાખ, 5 લાખ પૂરેપૂરો, અને સંપૂર્ણ નુકસાન થાય છે, તો તમને કેટલા મળશે? 5 લાખનું સંપૂર્ણ વળતર કંપની ચૂકવશે.
તો આને શું કહેવાય? નુકસાન વળતરનો સિદ્ધાંત. ત્યાર પછી છે આપણે જોઈએ છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત શું કહે છે? તો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત કહે છે કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. તમે વીમો ઉતરાઈ નાખો ને પછી તમે મકાન હળગાવી દો, બાઇક સળગાવી દો, અથવા બાઇકને ઠોકી દો, અથવા મશીનને બાળી નાખો, એવું નહીં. કે વીમો ઉતરાવનારને વીમા વસ્તુ એટલે તમે જેનો વીમો ઉતરાવ્યો છે વસ્તુમાં આર્થિક હિત છુપાયેલું હોવું જોઈએ. તમને એમ થાય કે ભાઈ હવે તો વીમો લીધેલો છે, હવે તો ગમે તે કરી શકાય, એવું ન હોવું જોઈએ. આર્થિક હિત હોવું જોઈએ. દાખલા તરીકે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય છે. મકાન માલિક હોય તેમાં એનું મકાનમાં આર્થિક હિત હોય છે. જ્યારે ભાડુઆતને મકાનમાં આર્થિક હિત ન હોય, ભાડુઆત ગમે તે રીતે મકાનને ગમે ત્યાં ખીલી ઠોકી દે, ગમે ત્યાં પાડી દે, ગમે ત્યાં ખરાબ કરી દે, પણ મકાનમાં કોને આર્થિક હિત હોય? મકાન માલિકને. ત્યાર પછી આપણે ચોથો સિદ્ધાંત સમજવા પ્રયાસ કરીએ, હક બદલાનો સિદ્ધાંત. હક બદલો એટલે શું? તો આપણે જોઈએ જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે વીમા વસ્તુ હોય એનો વીમો લીધો એ નાશ પામે, વીમા કંપની તેનું વળતર ચૂકવે, ત્યારે નાશ પામેલી વસ્તુનો માલિકનો હક વીમા કંપની બને છે. તેના ઉપર મૂળ માલિકનો હક રહેતો નથી. આ બાબત જિંદગીના વીમાને લાગુ પડતી નથી. ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ વીમો લ્યો છો વસ્તુ, આપણે ઉદાહરણ આપ્યું, તમે 5 લાખનું મશીન છે એની ઉપર વીમો લીધો, તો 5 લાખની વસ્તુમાંથી વીમો લીધો તો એ દરમિયાન એ નુકસાન થાય છે, તો એ તમને પૈસા આપી દે છે, પૈસા ચૂકવી દે છે. તો વીમા કંપની તમારી પાસે જે વસ્તુ છે અડધી સડી ગયેલી છે અથવા અડધું બળી ગયેલું છે ને અડધું સારું છે, તો એની માલિકી કોની થઈ જાય? તમને વીમા યોગ્ય વીમાનું વળતર ચૂકવા પછી એની માલિકી વીમા કંપનીની થઈ જાય. ફોર એક્ઝામ્પલ છે, તમે કોઈ ફર્નિચરનો વીમો ઉતરાવ્યો અને ફર્નિચર અડધું સળગી ગયું, અડધું બાકી છે, તમે વીમા કંપનીએ તમને પૈસા આપી દીધા, તો જે અડધું બાકી સળગેલું નથી એ તમારી પાસેથી લઈ જશે, એની માલિકી કોની થઈ જશે? વીમા કંપનીની. પરંતુ જિંદગીના એ વીમામાં જિંદગીનો જ્યારે વીમો ઉતરાવો, માણસ મરી જાય તો એની જે લાશ હોય છે એ કાંઈ વીમા કંપનીનો એની ઉપર હક થઈ જતો નથી. એટલે જિંદગીના વીમા જે હક બદલાનો સિદ્ધાંત છે લાગુ પડતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 4 સિદ્ધાંત જોયા છે. પહેલો જોયો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, બીજો જોયો નુકસાન વળતરનો સિદ્ધાંત, ત્રીજો જોયો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને ચોથો સિદ્ધાંત છે હક બદલાનો સિદ્ધાંત. તો આ ખાસ યાદ રાખજો. આ જે પ્રમાણે ચલાવ્યું છે એકવાર બરાબર સમજી અને મુદ્દા વાઇઝ તમારી નોટમાં લખી દેજો.